વાગ્યું ગુજરાત ફર્સ્ટનું ચૂંટણી બઝર લોકસભાની ચૂંટણી બાદ ગુજરાત ફર્સ્ટ પર પત્રકારોનો મહાસર્વે ગુજરાત ફર્સ્ટનો સૌથી મોટો સર્વે આપ માણી રહ્યા છો પત્રકારોનો મહાસર્વે સૌથી વધુ ચર્ચાસ્પદ હોટ સીટ એવી રાજકોટ બેઠક પર શું આવશે પરિણામ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને ક્ષત્રિયોનો વિરોધ શું ભારે પડશે કે પછી તેઓ જીતશે સામે પરેશ ધાનાણી ને કેવી અસર રહેશે પરેશ ધાનાણી જે જવતલિયા ભાઈ જે ક્ષત્રિય બહેનો માટે આવી પડ્યા હતા ચૂંટણી લડવા માટે પરસોત્તમ રૂપાલાની સામે શું તેઓ ચૂંટણી જીતી શકશે જુઓ સૌથી મોટો સર્વે ગુજરાત ફર્સ્ટ પર રાજકોટ લોકસભા બેઠકને લઈને ગુજરાત ફર્સ્ટનો આ સૌથી મોટો સર્વે પરસોત્તમ રૂપાલા વર્સિસ પરેશ ધાનાણી કડવા પાટેદાર વર્સિસ લેઉવા પાટેદાર કોણ જીતશે તે સૌથી મોટો સવાલ ત્યારે પત્રકારોનો આ સૌથી મોટો સર્વે ગુજરાત ફર્સ્ટ આપને બતાવી રહ્યું છે અને કોણ જીતવાનું છે પરસોત્તમ રૂપાલાનું પલડું ભારે છે કે પછી પરસોત્તમ રૂપાલા આ વખતે બંને આયાતી ઉમેદવારો છે રાજકોટમાં આપણી સાથે અમારા આઉટપુટ મુફદ્દલ કપાસી છે મુફદ્દલ 2002માં વિધાનસભાની બેઠક હતી પરસોત્તમ રૂપાલા વર્સિસ પરેશ ધાનાણી હતું પરેશ ધાનાણી ત્યારે જીત્યા હતા આ વખતે લોકસભાની બેઠક છે ફરી બંને ઉમેદવાર છે પરંતુ સીટ રાજકોટની છે શું લાગે છે કોનું પલડું ભારે જો બંને ચહેરા એકમેકની સામે લડી ચૂક્યા છે એ એક હકીકતને બાદ કરીએ તો બાકી બધું જ બદલાઈ ગયું છે રાજકીય પરિસ્થિતિઓ બદલાઈ ગઈ છે ભૌગોલિક પરિસ્થિતિ બદલાઈ ગઈ છે સમીકરણો બદલાઈ ગયા છે જેમ તમે કહ્યું એમ આખું વિધાનસભામાંથી લોકસભા એ રીતે પણ બદલાઈ ગયું છે એટલે બધું જ અલગ છે રાજકોટની બેઠકમાં એટલે ત્યાં સૌથી વધારે રસપ્રદ રહેવાનો છે જ્યારે આપણે પત્રકારોનું જે આપણી પાસે ડેટા આવ્યો છે એ રિવીલ થશે ત્યારે ખબર પડશે કે જે ફિલ્ડ પર જે પત્રકારો કામ કરે છે રાજકોટ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બેઠક છે અને એટલા માટે આ આખો આઉટકમ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે કે જે આંદોલનની આખા દેશમાં ચર્ચા થઈ એક ક્ષત્રિય આંદોલન જ્યાંથી શરૂ થયું રાજકોટના ઉમેદવાર ભાજપના પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું એનો વિવાદ થયો અને એ ક્ષત્રિય આંદોલન ન માત્ર ગુજરાતમાં પણ ગુજરાતની બહાર પણ બીજા રાજ્યોમાં એની અસર જોવા મળી હતી એટલે એ બેઠકનું પરિણામ શું આવશે બધાને એમાં એટલા માટે રસ છે કેમ કે એક તો સિક્યોર બેઠક ભાજપની ત્યાં આ પ્રકારનો વિવાદ ઊભો થાય અને છેક છેલ્લે સુધી કોંગ્રેસ એના ઉમેદવાર જાહેર જ ન કરે પરેશ ધાનાણીને છેક સુધી મનાવવાના પ્રયત્નો થાય આખી પરિસ્થિતિને આખું ચિત્ર જોયા પછી પરેશ ધાનાણી તૈયાર થાય કે હું જવતલિયા તરીકે લડી લઉં એમને પણ સ્થિતિ દેખાય કે ચલો હવે અહીંયા જંપલાવા જેવું છે ખરું એટલે એમણે હાઈકમાન્ડને હા પાડીને પછી પરેશ ધાનાણીનું નામ જાહેર થયું એ પછી પણ આપણે સતત જોતા રહ્યા ક્ષત્રિય અસ્મિતા સંમેલન આખા રાજ્યમાં થયા રાજકોટ અને એના આજુબાજુના વિસ્તારોમાં થયા રાજકોટ બેઠક પર જે ક્ષત્રિયોના મત છે એ જોવા જઈએ પછી જે રીતે પરેશ ધાનાણી એક જે એમનો જે ઇતિહાસ રહ્યો છે એમનો જે એક કાર્યકર્તા તરીકે એક નેતા તરીકે કેમ કે કોંગ્રેસમાં કોઈ નાનું સૂનું નામ પણ નથી પરેશ ધાનાણી તો સામેનો ચહેરો પણ કોઈ નાનું સૂનું નામ નથી એટલે બધી રીતે આઉટકમ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાના છે સૌથી છેલ્લે જે પત્રિકા કાંડ થયો એની પણ ચર્ચા છે કે ભાઈ પત્રિકા કાંડની કોઈ અસર જોવા મળશે કે નહીં એટલા માટે બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે જો કે એક્ઝિટ પોલ જે દાવો કરી રહ્યા છે જે એક્ઝિટ પોલ આપણી પાસે ગઈકાલે સાંજે જે આખા દેશના ટોચની જે એજન્સીઓ છે એમણે બેઠક વાઇઝ જે એક્ઝિટ પોલ આપ્યો એમાં લગભગ બધી જ એજન્સીએ કહ્યું છે કે રાજકોટમાં પરસોત્તમ રૂપાલા જીતે છે કોઈ એજન્સીએ રાજકોટનું એવું નથી કહ્યું એક બે બેઠક જે ડાઉટફુલ રહી છે એમાં બનાસકાંઠા આણંદ કે ભરૂચની આપણે હમણાં જે આપણા સર્વેમાં પણ જોયું કે ભરૂચને કહે છે પત્રકાર મિત્રો કે ત્યાં ચૈતર વસાવા કદાચ જીતશે પણ રાજકોટ ક્યાંય નથી એમાં એટલે એક્ઝિટ પોલના મતે તો રાજકોટમાં પરસોત્તમ રૂપાલા માટે ઇઝી વિન છે પણ આપણે એ જાણવું ઇન્ટરેસ્ટિંગ રહેશે કે આપણા જે પત્રકાર મિત્રો છે જે રાજકોટના જુદા જુદા વિધાનસભા ક્ષેત્રમાં ફિલ્ડ ઉપર કામ કરતા હશે એમણે જે ડેટા કલેક્ટ કરીને આપણને મોકલાવ્યો છે એ જાણવું ખૂબ જ રસપ્રદ રહેશે બિલકુલ આભાર મુફદ્દલને હવે આપણે જાણીશું આપણી સાથે વરિષ્ઠ પત્રકારો સુનિલ જોશી અને દેવેન્દ્ર જાની જોડાઈ ચૂક્યા છે બંને મહેમાનોનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટ પર સુનિલજી સૌપ્રથમ આપને પૂછવા માંગીશ રાજકોટ કે જે બહુ ચર્ચિત હોટ સીટ રહી છે આ વખતે ગુજરાત માટે અને આઈ એમ શ્યોર દેશભર માટે હવે પરસોત્તમ રૂપાલાનું પલડું ભારે લાગી રહ્યું છે કે જવતલિયા ભાઈ પરેશ ધાનાણી ક્યાંક બાજી મારી શકે છે શું લાગે છે
પરસોત્તમ રૂપાલાનું પલ્લું ભારે છે, પેલો તમારો એક લીટીનો જવાબ દઈ દઉં. અને પરેશ ધાનાણીનું પલ્લું છે એ નબળું છે, એટલા માટે કે એક બાજુથી ભારતીય જનતા પાર્ટી ખુદ લડતી હતી અને પરસોત્તમ રૂપાલા એમના પસંદ કરેલા પ્રતિનિધિ હતા. બીજી બાજુ લાંબી તાણ ખેંચ પછી પરેશ ધાનાણી સિવાય કોંગ્રેસ પાસે કોઈ વિકલ્પ ન હોય અને પરેશ ધાનાણી પોતે હા ના કરતા છેલ્લે ચૂંટણી લડવા આવ્યા અને એ પોતે ચૂંટણી લડ્યા છે. કોંગ્રેસના કોઈ રાષ્ટ્રીય નેતાએ આવડી મહત્વની બેઠક હતી કે જ્યાંથી ક્ષત્રિય આંદોલનની શરૂઆત થઈ એ બેઠક ઉપર ન રાહુલ ગાંધી આવ્યા, ન પ્રિયંકા ગાંધી આવ્યા, ન બીજા કોઈ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા આવ્યા. ખડગેજીની સભા થવાની હતી એ રદ થઈ. તો મને એવું લાગે છે કે એક તો રાજકોટની બેઠકનો એક આપણે ઇતિહાસ જાણવો જોઈએ. સૌ પ્રથમ રાજકોટની બેઠક છે ને ભારતીય જનતા પાર્ટી અને સંઘ સહિતના માટે ડેડ સી કહેવાય છે. અહીંયા ભાજપનો કોઈ પણ ઉમેદવાર ઊભો કરી દે ને તો એ જેમ એક ચોક્કસ દરિયામાં કોઈ ડૂબવા માંગે તો ડૂબી ન શકે એના જેવું છે. એટલે જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમની ચૂંટણીની પ્રથમ શરૂઆત, રાજકીય જીવનની પહેલી ચૂંટણી રાજકોટથી પસંદ કરી હતી. વજુભાઈ વાળાએ તેમને સીટ ખાલી કરી આપી હતી. ત્યારથી ઇતિહાસ જોતા હો, અહીંયા મહાનગરપાલિકાનો ઇતિહાસ જુઓ. ચૂંટણી દરેક વખતે ભારતીય જનતા પાર્ટી એક બે વખત અપવાદ કોંગ્રેસના બાદ કરતા આવી છે. જિલ્લા પંચાયત કોંગ્રેસના હાથમાં જાજોટ સમય રહ્યા પછી એ પણ ભારતીય જનતા પાર્ટીએ આંચકી લીધું છે. 4 ધારાસભાઓ છે એ ભારતીય જનતા પાર્ટી પાસે છે અને સંઘ અને એને રિલેટેડ 100 જેટલા NGO છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માટે કામ કરતા હતા, નરેન્દ્ર મોદી માટે કામ કરતા હતા. એટલે આ ચૂંટણીનું પરિણામ રાજકોટમાં ને એને ક્ષત્રિય આંદોલન તમે ચૂંટણીના છેલ્લા તબક્કામાં જુઓ ને તો જામનગર ફોકસ થઈ ગયું હતું, સુરેન્દ્રનગર ફોકસ થઈ ગયું હતું. કદાચ છે ને એની પાછળના જે દોરી સંચાર કરનાર હતા એમને ખબર હતો કે આપણને ગેઇન વધારે છે ને જામનગર અને સુરેન્દ્રનગરમાં છે, કારણ કે ત્યાં બીજા જે બાકીના કારણો હતા ને રાજકોટમાં આપણો ગજ નહીં વાગે એટલે જ એ આંદોલન છે ક્યાંક શિફ્ટ થયું હતું. એટલે હું માનું છું કે 2 થી 2.5 લાખ મતની સરસાઈથી અને જે એક્ઝિટ પોલ કહે છે એ રીતે સામાન્ય રીતે પરસોત્તમ રૂપાલાનો વિજય થશે. જી દેવેન્દ્રજી, આપને પૂછવા માંગી શું લાગે છે, એક તો પરસોત્તમ રૂપાલા ઉમેદવાર તરીકે જાહેરાત થઈ ચૂકી હતી, તે આયાતી ઉમેદવાર, એની સામે કોંગ્રેસ દ્વારા પણ છેક સુધી નામ જાહેર ન કરવામાં આવ્યું. પરેશ ધાનાણી છેલ્લે કહે છે કે જવતલિયો ભાઈ તમારો ચૂંટણી લડશે અને તે જંપલાવે છે ચૂંટણી મેદાનમાં, તે પણ આયાતી ઉમેદવાર. બંને અમરેલીના એવા પાક્કા જે કહેવાય કે પકડ ધરાવે છે અને હવે રાજકોટથી બંને સામસામે લડી રહ્યા છે. ક્ષત્રિય આંદોલનની કેટલી અસર પડી મતદાન પર, શું લાગે તમને? જી, એવું છે કે રાજકોટની બેઠક જ્યારે નામ જાહેર થયું ત્યારથી એકદમ હોટ હતી અને ત્યાર પછી જે પરેશ ધાનાણી આવ્યા ત્યાં અને ક્ષત્રિય આંદોલનથી આખા ગુજરાત નહીં પણ દેશભરમાં રાજકોટ એક હોટ બેઠક તરીકે પહેલેથી રહી છે. પણ હવે એ મતદાન પૂરું થયું અને હવે આપણે જો પરિણામ ઉપરની વાત કરીએ તો અમને તો કોઈ એવું ચોંકાવનારું પરિણામ હોય એવું લાગતું નથી, કારણ કે જે સમીકરણો જે ઊભા થયા છે એ મુજબ રાજકોટ બેઠકનું પરિણામ છે એ ભાજપ તરફી હોય એવું થોડું ઘણું લાગે છે અને રૂપાલાને આ સીટ જીતવામાં કોઈ મુશ્કેલી નહીં પડે એવા સમીકરણો જોવા મળી રહ્યા છે. અને જેમ સુનિલભાઈએ વાત કરી એમ અમે ગ્રાઉન્ડ ઉપરથી જે માહિતી મળી રહી છે, જે રિપોર્ટર્સ છે કે કાર્યકરો છે, જુદા જુદા પાર્ટીના કાર્યકરો છે, ઇવન કોંગ્રેસના કાર્યકરો પણ જે અમે મળીએ છીએ ત્યારે એમણે પણ એવા ફીડબેક આપ્યા છે કે પરસોત્તમ રૂપાલા આ બેઠક જીતશે અને લગભગ 2-2.5 લાખ મતથી જીતશે એવા અત્યારે રાજકીય સમીકરણો એવા ગણિત મુકાઈ રહ્યા છે. ઓકે સુનિલજી, આપને પૂછવા માંગીશ કે એક વર્ષ 2002 હતું કે જ્યારે પરેશ ધાનાણી વર્સિસ પરસોત્તમ રૂપાલા થયું હતું. તે વિધાનસભાની બેઠક હતી, અમરેલી હતી, અને ત્યારે પરેશ ધાનાણી જીત્યા હતા, જાયન્ટ કિલર તરીકે તે ઓળખાતા હતા. અને હવે 2024માં લોકસભાની બેઠક અને રાજકોટને બંને આયાતી ઉમેદવાર, એટલે રાજકોટની જનતાને પણ વિશ્વાસને લઈને ક્યાંક એ થાય કે બંને આયાતી ઉમેદવાર છે અને આ વખતે એક એવું પણ હતું કે ક્ષત્રિય આંદોલન અસર કરી જશે, એટલે કદાચ મેઇન કારણ રહ્યું કે જેના કારણે પરેશ ધાનાણી પણ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું હતું કે કદાચ લાગ્યું હતું કે ઈઝીલી તે જીતી શકશે. આપણે બે વાત ભેગી થાય છે આમાં, એક આયાતી ઉમેદવારની વાત થઈ છે અને એક પક્ષની વાત થઈ છે. તો આયાતી ઉમેદવાર અને અમરેલીનું બેકગ્રાઉન્ડ જે છે એ બેકગ્રાઉન્ડ પાક્કું છે કે બંને ઉમેદવારો છે એમાં પરસોત્તમભાઈ છે રાજ્યસભામાંથી કેન્દ્રમાં ગયા છે અને મંત્રી તરીકે ગયા છે. એમની આ રીતે સીધી એમપીની ચૂંટણી છે એટલા માટે કે એસ્ટાબ્લિશ નેતાઓને હવે જાહેર જીવનમાં ઉતારી અને એ બેઠકો ખાલી કરવા માંગતું એવું નરેન્દ્રભાઈ લાગે છે કે જેથી કરીને રાજ્યસભામાં પણ વધારાની બેઠકો એમની થઈ શકે. એની પાછળનું
પ્રમાણે છે માંડવિયાજીને છે પોરબંદરથી બેઠક આપી છે અને એ બંને સેફ જેને કહેવાય કેટવોક જેવી બેઠક એમની દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટીની દ્રષ્ટિએ ગણાય છે. હવે રહી વાત 2002ની અને 2024ની, તો 2002માં જેટલી કોંગ્રેસ સ્ટ્રોંગ હતી એટલી 2024માં નથી. સૌથી પ્રથમ વાત એ છે, કારણ કે તમે જો સતત વિધાનસભાઓની બેઠક ઘટતી ગઈ છે અને એમના પ્રદેશ પ્રમુખ જેવા નેતાઓ છે એ ચૂંટણીના થોડા દિવસો પહેલાં ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા છે. અહીંયા જ્યારે પરેશ ધાનાણી લડવા આવ્યા તો કોંગ્રેસનું આખું યુનિટ નહોતું. છેલ્લા દિવસો અમે રાહ જોતા હતા, એ છે ને મતદાનના દિવસની રાહ જોતા હતા, કારણ કે ખૂબ ગાઈજું ક્ષત્રિય સંમેલન, ખૂબ ગાઈજું લેઉવા પટેલનો જે વાત છે એ બહુ ગાઈજી, બીજા જ્ઞાતિવાદી ગણિત બહુ ગાઈજા. એટલે મતદાનની પેટર્ન છે એ અમે જોયું અને દરેક પોકેટ મુજબ અમને એરિયાની ખબર હોય, વોર્ડ નંબર ભૂલી જાય ને તો એમને ખબર હોય કે પટેલ વિસ્તાર તો અંબિકા ટાઉનશીપ છે એ પટેલ વિસ્તાર, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર છે તો પટેલ વિસ્તાર, ક્ષત્રિય વિસ્તાર તો કે ભાઈ રેલનગરની આજુબાજુનો વિસ્તાર છે. તો એ પોકેટમાં સવારના વોટિંગની પેટર્ન જોઈ અને એ દિવસના તબક્કાવાર જે વોટિંગના જે જોયો ને મેં ઉતાર ચઢાવ અમે જોયા કે 34%નું વોટિંગ છે લગભગ 2 વાગ્યાનું છે, પછી જે રીતે વધતું જાય છે અને આખી પેટર્ન જોયા પછી એવું લાગ્યું કે ક્ષત્રિય આંદોલનને કારણે લેઉવા અને કડવા પટેલોના બે મતોનું ધ્રુવીકરણ થયું છે. તો પટેલે ક્ષત્રિય આંદોલનને કારણે કદાચ રૂપાલાને મત વધારે દીધા હોય, 100 મત ન જાય લેઉવા પટેલના. પરસોત્તમ રૂપાલા છે આપણા દર્શકોને જાણ માટે કહી દઈ કે કડવા પટેલ છે, તો કડવા પટેલનું છે ને આઉટરેટ 90-10 છે એ રૂપાલાનું ગયું હોય, પણ લેઉવા પટેલમાં છે ને 70-30 ગયું હોય કે કોંગ્રેસ સાથે જોડાયેલા હોય, એના બીજા બાબતો હોય, તો પણ ઓવરઓલ પટેલોનું વોટિંગ છે એ રૂપાલાની તરફેણ ગયું હોય. તો અહીંયા થઈને બંને થઈને લગભગ 5 લાખથી વધારે, 18 લાખમાંથી 5 લાખ પટેલ મતદારો છે, એના તમારે 70-80% સરેરાશ કાઢવી પડે. બીજી ઉજળિયત જ્ઞાતિઓ, સંઘનો દર 5મી વ્યક્તિએ ભાજપ કે સંઘનો માણસ છે રાજકોટમાં ભાજપનો કાર્યકર છે, 5મી વ્યક્તિ. તમે બૂથ મેનેજમેન્ટને જુઓ તો છેલ્લે દિવસે અમે એ વસ્તુ જોઈ હતી કે કોંગ્રેસના કાર્યકરો છે બૂથ ઉપર નહોતા અને ત્યાંથી ને ક્ષત્રિય આંદોલન સાથે જોડાયેલા લોકો છે બૂથ ઉપર હતા. મતલબ કે જે બહાર બેસે છે અને સ્લીપ જોતા હોય કોણ આવે છે કોણ જાય છે. તો એ જે પેટર્ન હતી ને એ ખૂબ જ મહત્વની હતી કે વોટિંગ કઈ રીતે થાય છે, કારણ કે આખું મીડિયામાં એ રીતે ગાઈ જતું કે ભાઈ આ વખતે તો પછી એની સામે આપણે કમ્પેરેટિવ એક બીજું આંદોલન યાદ કરવું પડે, પાટીદાર અનામતનું આંદોલન હતું. એ કોંગ્રેસની તરફેણમાં હાર્દિક પટેલ અને બાકીના લોકોએ કર્યું હતું અને ત્યારે વિજય રૂપાણીની સરકારમાં બે આંકડામાં પહેલી વખત બેઠક આવી ગઈ હતી અને ખૂબ જ સંઘર્ષ કર્યો હતો. એની તુલનાએ પાટીદારના વોટનું ડિવિઝન થયું હતું. આ વખતે ક્ષત્રિય સમાજના કુલ વોટ ઓછા છે અને ક્ષત્રિય સમાજનું આંદોલન પીક ઉપર પહેલાં આવી ગયું અને ચૂંટણી સુધીમાં ડાઉન થઈ ગયું હતું. એમાં સ્પ્લિટ આવી, એમાં જુદા જુદા વિરોધાભાસ આવ્યા, છેલ્લે જે અને આ સાથે ગુજરાત ફર્સ્ટનું ઇલેક્શન બઝર વાગ્યું છે. રાજકોટ લોકસભા બેઠક જે હોટ સીટ છે તેને લઈને મોટા સમાચાર. ગુજરાતની સૌથી ચર્ચિત રાજકોટ લોકસભા બેઠક અંગે સર્વે. ગુજરાત ફર્સ્ટ પર દિગ્ગજ પત્રકારોનો આ મહાસર્વે છે. રાજકોટ લોકસભા બેઠકને લઈને મહાસર્વે. 35 દિગ્ગજ પત્રકારોના સર્વેમાં ચોંકાવનારું પરિણામ સામે આવ્યું છે. 35 પૈકી 32 પત્રકારના મતે રાજકોટમાં ભાજપની જીત થઈ રહી છે. 32 પૈકી 21 પત્રકારોના મતે ભાજપને 2.5 લાખ લીડથી જીત મળવાની છે. જંગી લીડથી જીતી શકે છે ભાજપના પરસોત્તમ રૂપાલા. આ વખતે પરસોત્તમ રૂપાલા વર્સિસ પરેશ ધાનાણી હતું રાજકોટમાં અને ક્યાંક જે પત્રકારોનો સર્વે કહે છે 35 પત્રકારો એમાંથી 32 પત્રકારો કહે છે કે ભાજપની જીત નિશ્ચિત છે. માત્ર એક જ પત્રકારનો 5 લાખની લીડનો દાવો અહીંયા જોવા મળી રહ્યો છે. અમારી સાથે અમારા એસોસિએટ એડિટર દીક્ષિત ઠકરાર પણ લાઈવ જોડાયા છે. દીક્ષિત, ક્યાંક લાગતું હતું કે ક્ષત્રિય આંદોલન મોટો ભાગ ભજવશે, પરંતુ ક્ષત્રિય આંદોલન પર ચૂંટણી સમયે ક્યાંક ઢીલું પડ્યું અને કોંગ્રેસને પણ બહુ સારી તક હતી, પરંતુ ક્યાંક ગુમાવ્યું એવું લાગ્યું. રાષ્ટ્રીય નેતાઓ પણ ના આવ્યા, એટલે ક્યાંક જીતી રહ્યું. તક કોંગ્રેસને સારી હતી નહીં. શહેરી બેઠક ભાજપના ગઢમાંની એક બેઠક હતી, પરંતુ પરસોત્તમ રૂપાલાનો એક વિવાદ અને તે વિવાદમાં ક્ષત્રિય સમાજ સામે આવ્યો એટલે કોંગ્રેસને દોડવું હતું અને ઢાળ મળ્યો, માહોલ બન્યો. માહોલ બનાવવામાં કોંગ્રેસ પરેશ ધાનાણી ચોક્કસ સફળ રહ્યા, પરંતુ ક્ષત્રિય સમાજને જે નિર્ણાયક મત હોવા જોઈએ તે મત રાજકોટમાં નથી. ચોક્કસથી લેઉવા પટેલનો દાવ પણ કોંગ્રેસે ખેલ્યો, કારણ કે સૌથી વધુ મત આ બેઠક પર લેઉવા પટેલ અને સાથે કોળી સમાજના છે. કડવા પટેલ 3જા નંબર પર આવે છે, પરંતુ ક્યાંક પત્રકારોનું તારણ એવું છે કે લેઉવા પાટીદારો, શહેરી લેઉવા પાટીદારો તે ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યા, જોકે ગ્રામ્યના લેઉવા પાટીદારો અને કોળી વોટ બેંક તે પરેશ ધાનાણી સાથે રહી. હવે આમાં વાત એ છે કે ટંકારા પડદરી
કે જ્યાંથી કડવા પટેલના વોટ પણ નિર્ણાયક છે તો ત્યાંથી ભાજપને લીડ મળી રહી છે. ભાજપની જે ગ્રામ્ય બેઠક છે ત્યાંથી કોંગ્રેસ આગળ ચાલી રહી છે. હું બિલકુલ એવું નહીં કહું કે 2.5 લાખથી 5 લાખની લીડ આવે, કારણ કે કોંગ્રેસ ચોક્કસથી માહોલ બનાવવામાં સફળ રહી હતી, પરંતુ જે મતો કોંગ્રેસને મળવા જોઈએ, જે કોંગ્રેસના પરંપરાગત વોટ બેંક હતા, કારણ કે દલિત, મુસ્લિમ અને તેની સાથે ક્ષત્રિયોના વોટનું કોલોબરેશન અને તેની સાથે જ લેવા પાટીદારના મત કોંગ્રેસના ઝૂલીમાં આવવા જતા હતા, તેમાં ક્યાંક કોંગ્રેસનું વોટિંગ ન થયું. શહેરી મતો, લેવા પાટીદારના મતો તે ફરીથી એક વખત પરંપરાગત રીતે ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યા, તે માટે કોંગ્રેસનું જીતનું ગણિત છે કશિશ તે નથી બેસતું. બિલકુલ, આભાર દીક્ષિત અમારી સાથે જોડાવા બદલ. એટલે ક્યાંક જીતનું ગણિત નથી બેસતું દીક્ષિત કહી રહ્યા છે. આપણી સાથે જે મહેમાનો છે સુનિલભાઈ અને આપણી સાથે જે દેવેન્દ્રભાઈ છે, બંને છે. દેવેન્દ્રભાઈ, આપને પૂછવા માંગીશ કે જે પત્રકારોનો સર્વે છે, સૌથી વધુ પત્રકારો એ જ કહી રહ્યા છે, જે આપ પણ કહી રહ્યા છો કે ભાજપ જીતી રહ્યું છે. ક્યાંક લાગે છે કે લીડમાં ઘટાડો થઈ શકે છે? દેવેન્દ્રજી. જી, એટલે એવું હતું કે જ્યારે ઉમેદવાર જાહેર થયા રૂપાલા, ત્યારે એવું લાગતું હતું કે આ રાજકોટની બેઠક છે એ ભાજપનો ગઢ છે, અને ટોટલ 7 વિધાનસભામાંથી 4 વિધાનસભા છે એ રાજકોટ શહેરમાંથી આવતી હોય, તો 4 વિધાનસભાની લીડ એટલી બધી નીકળે. અને બીજું કે આ વખતે એના ગણિતના આધારે જ એવું હતું કે 5 લાખની લીડ ક્રોસ કરી જાય છે રાજકોટ બેઠક. પણ જ્યારે પરેશ ધાનાણીનું નામ કોંગ્રેસે જાહેર કર્યું ત્યાર પછી એમણે જે પ્રચારમાં એમની જૂની જે ટેકનિક છે એનો પણ ઉપયોગ કર્યો, એટલે એવું હવે ગણિત એવું બેસે છે કે જે એનો જે લીડનો ગાળો છે રૂપાલાનો એ 5 લાખથી ઘટી અને લગભગ 2-2.5 લાખ સુધી આવી શકે છે. એટલે 5 લાખની લીડનો દાવો તો સફળ ભાજપનો રાજકોટ બેઠક ઉપર કમસે કમ નહીં થાય, પણ એ જીત ભાજપને મળી શકે છે. એટલે એ સૌથી મોટો રાહતનો ભાજપ, કારણ કે આ બેઠક એટલી બધી હોટ હતી કે આ બેઠકનું શું પરિણામ આવશે એની અસર આખા ગુજરાતમાં પડે એવી શક્યતા હતી. પણ ભાજપને એક રાહત એ છે કે રાજકોટ બેઠક જીતી રહી છે, પરંતુ લીડ છે એ 5 લાખથી ઉપર નથી આવતી. એ ભાજપ માટે, અને ભાજપ માટે ભલે થોડોક આંચકો હોય, પણ કોંગ્રેસ માટે કદાચ રાહતનો એક પરિબળ બની શકે છે. બિલકુલ. સુનિલજી, આપને પૂછવા માંગીશ કે ચૂંટણી દરમિયાન, જે ચૂંટણી પહેલા જે આખો જે પ્રચાર પ્રસારનો માહોલ હતો, એ બાજુ ક્યાંક ભાજપમાં ક્યાંક થોડો ઘણો આંતરિક જૂથવાદ પણ શરૂઆતમાં જોવા મળ્યો. જ્યારથી ક્ષત્રિય આંદોલન શરૂ થયું હતું, ભાજપના એવા કાર્યકર્તાઓ જાહેરમાં એવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા હતા, અને મોહન કુંડારિયાને પણ જ્યારે ઉમેદવાર, તેમની આશા હતી કે તેમને રિપીટ કરવામાં આવશે, પરંતુ તેમને ઉમેદવાર ન રિપીટ કર્યા, અને પરસોત્તમ રૂપાલાને પણ જ્યારે એમને જાહેર કર્યા, ત્યારથી જ ક્યાંક થોડોક, ક્યાંક કહેવાય હિડન આંતરિક જૂથવાદ હતો, પણ અંતમાં એ જૂથવાદને શમી દેવામાં આવે એવું લાગે તમને? બિલકુલ, તમે એક નામ ભૂલી ગયા, ડોક્ટર ભરત બોગરા. એ પણ આ બેઠકના એક દાવેદાર હતા, કારણ કે એમને ત્યાં જસદણની ધારાસભાની બેઠક છે એ જે છોડ્યા પછી એમને છે ને એક હતું કે હું ગુજરાત ભાજપ પ્રદેશનો ઉપપ્રમુખ છું અને રાજકોટના આમ પ્રભારી જેવું એ કામ કરે છે આખા રાજકોટ શહેર જિલ્લાનું. અને સૌરાષ્ટ્રનું અત્યારે વિજય રૂપાણી પછી સૌથી મોટું નામ ડૉક્ટર ભરત બોગરાનું હતું. એટલે જો મોહનભાઈ છે એ એમને આગળ રિપીટ ન કરે, એની 2 ટર્મ છે એ બધું થઈ ગયું, તો એના હતું કોણ. અને તમે કહો છો એ જૂથવાદની વાત સાચી છે, પણ ભાજપનો જૂથવાદ અને કોંગ્રેસનો જૂથવાદ જુદો છે. કોંગ્રેસમાં જૂથવાદ થાય તો જાહેરમાં બોલીએ કાંઈ કામ ન કરી શકાય, ડિસિપ્લિનમાં ન રહી શકાય, અને રાજીનામું હારી જાય તો રાજીનામું દઈને હોઈ જવાય. ભારતીય જનતા પાર્ટીમાં એમની જે પ્રભારીઓની 3 ટીમ છે, એ પ્રભારીની 3 ટીમ જે આખું જિલ્લાથી બૂથ સુધીને બૂથથી પેજ સુધીનું જે કામ છે અને જે વ્યક્તિઓ છે એનું પરફોર્મન્સ કાર્ડ કાઢે છે, કયા વોર્ડના કયા બૂથમાંથી કેટલા મત મળ્યા, અને એ પરિણામ પછી જો વિપરીત પરિણામ આવે અને જેમને જે જવાબદારી સોંપી છે ને એ જવાબદારીની જેમણે બાહેંધરી આપી છે એની પાછળ પ્રોક્સી માણસો પણ હોય, એ બધું થયા પછી ન થાય તો એમની કારકિર્દી પૂરી થઈ જાય છે. તમે જોતા હો પાછલી જે આખી બોડી ફરી ગઈ, પાછલા મોટા મંત્રીઓ ફરી ગયા, તો એ ક્યાંક ને ક્યાંક કોઈ પણ જો આ કરે તો અત્યારે ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્ર મોદી CEO છે અને અમિતભાઈ છે એના જે કયો MD છે, એ જે વ્યવસ્થાનો કોઈ પણ રિપોર્ટ જાય તો એ વ્યવસ્થાની તરત જ એનું ડેમેજ મેનેજમેન્ટ થાય છે, અને આ વસ્તુ થાય છે. તો છેક સુધી રહ્યું, તમે કહ્યું ને તો અખબારોના મિત્રો સુધી અમને મેસેજ આવતા રહ્યા. તમે કહો છો એ વાત ખોટી નથી. એ લોકોની અંદર અસંતોષ હતો, અને રૂપાલાનું જે આખું આંદોલન થયું, ભારતીય જનતા પાર્ટી એક નાનકડી ક્લિપ છે એ કોઈ નાના ગામમાં થયું હોય અને એ રાષ્ટ્રીય કક્ષાનું આંદોલન બને, ભારતીય જનતા પાર્ટીમાં
શક્ય નથી, પણ સ્થાનિક જે સંગઠનનો જૂથવાદ હતો એને કારણે ક્યાંક ને ક્યાંક આ વસ્તુને હવા મળી ગઈ અને એ વિડીયો ક્લિપ વાયરલ થઈ. કોંગ્રેસ તો પછી જાગ્યું, ક્ષત્રિય સમાજ તો પછી જાગ્યો. એ પહેલાં સૌથી પોઈન્ટ ઓફ ઓરિજિન પીઓ જોવો ને એનો, તો એ ભારતીય જનતા પાર્ટીના અસંતોષ જૂથ તરફ જતો હોય એવું દેખાણું હતું. પરંતુ જેનો અંત સારો એ સૌ સારું. ભારતીય જનતા પાર્ટીની લીડરશિપ, ભારતીય જનતા પાર્ટીનું સંગઠન, નરેન્દ્ર મોદીના નામના જે સિક્કા પડે છે એ, અને પરસોત્તમ રૂપાલા જેવું મોટા ગજાનું વ્યક્તિત્વ જે કેન્દ્રીય મંત્રી છે, એ જ્યારે રાજકોટમાંથી આવ્યા, પહેલાં થયું રાજકોટની જનતાને પણ એવી રીતે કરવામાં આવ્યું કે ભાઈ આ રાજકોટમાં હું નેતાગીરી નથી, વિજય રૂપાણી નથી, ડૉક્ટર બોગરા નથી, XYZ નથી, પરંતુ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં એક વખત નિર્ણય દેવાઈ જાય છે પછી એ વસ્તુઓ મને કમને સ્વીકારી લેવાય છે ને. અને બળવો નથી થયો, એક પણ મોટા નેતાએ રાજીનામું નથી આપ્યું, રૂપાલાની અથવા નારાજગી જાહેરમાં વ્યક્ત નથી કરી. આપણે શોધવી પડી છે નારાજગી છે એ ખાને ખૂણેથી. તો વાત એ છે કે ડેમેજ મેનેજમેન્ટ કરી શકે છે અને આખી બાબત છેવટ સુધી બની કે ક્ષત્રિય આંદોલન જીવંત રહ્યું અને ચૂંટણીના દિવસ સુધી જીવંત રહ્યું. તો એ ભાજપની કદાચ છે ને એ ચાણક્ય નીતિ પણ હોઈ શકે, કારણ કે બે પટેલ જૂથ ભેગા થાય કડવા અને લેવા તો જ વિજય આસાન થાય. કારણ કે 3,56,000થી વધારે મતથી લલિત કગથરા ગઈ ચૂંટણીમાં હારેલા કડવા પાટીદાર સામે, ભાઈ મોહનભાઈ કુંડારીયા સામે, તો કોંગ્રેસના ઉમેદવાર. તો ક્યાંક ને ક્યાંક આ કડવા લેવાની વાત ન થાય એ માટે પણ આ વસ્તુનો ઉપયોગ જુદી રીતે કરવામાં આવ્યો હોય એવું પણ મને લાગી રહ્યું છે. એકંદરે રાજકોટ બેઠક હું કહું છું કાં 2 થી 2.5 લાખ મત અથવા જે જૂનો રેકોર્ડ છે 3.5 લાખનો એ પણ તોડે અને 3.5 લાખથી ઉપર પણ મત રૂપાલાને મળી શકે એવું ચોખ્ખું આખું વાતાવરણ દેખાય છે, જે વોટિંગ પેટર્ન ઉપરથી હું કહું છું. અને હવે એક્ઝિટ પોલ આવ્યા અને બીજા પત્રકારોના મત જોતા મને વિશ્વાસ વધ્યો છે, કારણ કે મેં એ દિવસે સાંજે અમારે શું હોય છે કે એક પત્રકાર તરીકેના સંબંધો તો રાજકીય લોકો સાથે હોય છે, પરંતુ એક આંતરિક મિત્રતા હોય છે જે વિશ્વાસના ધોરણે હાલતી હોય. આપણે જે સૂત્રો કહીએ અથવા આપણા સોર્સ કહીએ, પૂરું થયું કામ પછી જે 3 મુખ્ય વ્યક્તિને રાજકોટની જવાબદારી સોંપી હતી એમાંના એક સાથે મેં કીધું તો મને સાંજે ચિત્ર આપજો, અને એમણે ચિત્ર આપ્યું ત્યારે એમની બોડી લેંગ્વેજ, નહીં કે મને બ્રીફિંગ કરવા, મને એમણે બોડી લેંગ્વેજ ઉપરથી અને એમના જે રીઝન હતા એના ઉપરથી લાગ્યું કે એમણે રાજકોટનું તો આપ્યું જ, કે રાજકોટમાં કાં 2.5-3 લાખ અને કાં 4 લાખની ઉપર, વચ્ચેનું નહીં આવે, કાં એકદમ બ્લોક બસ્ટર રિઝલ્ટ આવશે ને કાં 2-2.5 લાખથી ઓછા નહીં આવે. પણ એમણે સાથે સાથે કીધું કે સુરતને બાદ કરતાં જે 25 બેઠક છે ને, 25 બેઠક, એમાં જે બહુ ચર્ચિત આણંદની બેઠકનું મને કહ્યું, જામનગરની બેઠકનું કહ્યું, અમારે અમરેલીની બેઠક છે જેની બેને બહુ જોર કર્યું હતું એનું કહ્યું, ને સુરેન્દ્રનગરમાં વાત હતી ચુવાડિયા કોળી, ક્ષત્રિય ફલાણું ઢીકણું બધી વસ્તુઓ હતી, 3-4 બાબતો ભેગી કરી હતી. ક્ષત્રિય આંદોલનની કેટલી અસર થશે, તો ક્ષત્રિય આંદોલનને કારણે એની પ્રભાવ બહુ પડ્યો હતો અને એ બેઠક પણ ચિંતામાં હતી. પરંતુ એ રિલેક્સ થઈ ગયા હોય એની બોડી લેંગ્વેજ કહેતી હતી, અને જે આપણામાં એક સેન્સ હોય, સિક્સ સેન્સ, એ જોતાં મને લાગ્યું કે ભારતીય જનતા પાર્ટી ઓવરઓલ ગુજરાતમાં આશ્વસ્ત છે અને રાજકોટનું તો ખૂબ જ આશ્વસ્ત છે કે એમને જે રિઝલ્ટ જોઈ છે એ મળી જશે અને રૂપાલા છે એ રાજકોટથી ચૂંટાઈ જશે. બિલકુલ. દેવેન્દ્રજી, આપને પૂછવા માંગીશ કે જ્યારે પરસોત્તમ રૂપાલાનું નામ જાહેર થયું એના પછી ક્યાંક પરેશ ધાનાણીનું નામ સામે હતું, ચર્ચામાં હતું, તેઓ નનૈયો કરતા હતા, ત્યારબાદ ક્ષત્રિય આંદોલન થાય છે અને પછી જવતલિયાભાઈ ચૂંટણી મેદાને ઉતરે છે, પછી કડવા વર્સિસ લેવા પટેલનો જંગ પણ અહીંયા જામે છે અને ક્યાંક લાગતું હતું કે આના કારણે વોટ ડિવિઝન થઈ શકે છે. ગ્રાઉન્ડ લેવલ પર તમારો એનાલિસિસ શું કહે છે? કડવા વર્સિસ લેવામાં વોટ ડિવિઝન થયું કે કેમ? જે કોંગ્રેસે આ જ્ઞાતિના સમીકરણોને ધ્યાનમાં રાખીને જ પરેશ ધાનાણીને જે લેવા પટેલના આગેવાન છે એમને રાજકોટમાં મૂક્યા અને બંને અમરેલીના દિગ્ગજ નેતાઓ હતા. આ અમરેલીના બંને દિગ્ગજ નેતાઓએ રાજકોટને રણ મેદાન બનાવ્યું. એટલે રૂપાલા જ્યારથી નામ જાહેર થયું ત્યાર પછી ધીરે ધીરે કોંગ્રેસ છે એ જ્ઞાતિના સમીકરણોના ધ્રુવીકરણ કરાવવા માગતું હતું કે લેવા પટેલ છે એ કોંગ્રેસ તરફી જાય, અને એટલા માટે જ પરેશ ધાનાણીનું નામ છેલ્લે વિચારવામાં આવ્યું અને એમને મનાવવામાં આવ્યા. અને પરંતુ કોંગ્રેસનું આ ગણિત છે એ પરિણામ સુધી એનો પરિણામમાં જોવા નહીં મળે એવું લાગી રહ્યું છે, કારણ કે લેવા પટેલ છે એ સંપૂર્ણપણે કોંગ્રેસ તરફ નથી ગયા. એના બદલે હું તો એમ કહીશ કે લેવા પટેલ જે મતદાર છે એમાં 70-30 હોય તો 70% બીજેપીમાં ગયા છે અને 30% જ કોંગ્રેસ તરફ ગયા છે. એટલે જે કોંગ્રેસનું જે ગણિત હતું કે આપણે કડવા પટેલ વર્સિસ લેવા પટેલ કરીએ અને મુસ્લિમ સમુદાય છે કે દલિત સમુદાય છે એ તો અમારી સાથે છે, પણ આવી ધારણા ખોટી પડી રહી છે. અમે પણ પ્રચારમાં પણ જોયું છે. તો રાજકોટ ગ્રામ્યની વાત કરીએ તો રાજકોટ રૂરલ બેઝમાં 3 વિધાનસભાની સીટ આવે છે, પડોદરી, જસદણ અને વાંકાનેર. તો અત્યારે જસદણ છે એ કોંગ્રેસનો ગઢ ગણાતું હોવા છતાં પણ
કદાચ એવું ચોંકાવનારું જસદણનું પણ પરિણામ આવે કે જસદણમાં પણ બીજેપીને લીડ મળે, કોંગ્રેસને બદલે બીજેપીને લીડ મળે એવું પણ પરિણામ આવી શકે છે. જ્યારે વાંકાનેર છે એ મુસ્લિમ સમુદાયની સૌથી વધારે વસ્તીવાળો વિસ્તાર છે, તો વાંકાનેરમાં એક ટક્કર થવાની છે. વાંકાનેરમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર થાય તો આ એક જ બેઠક એવી છે કે કદાચ એમાં ફાઇટ થાય 50-50%. પણ પડોદરીમાં જોવો તો બહુ વનવે સ્થિતિ છે અને રાજકોટ શહેરની 4 બેઠક છે તો 4-4માં બીજેપી તરફી એક વાતાવરણ હોય કે એનું જે પરિણામ આવે એ બીજેપી તરફી છે. એટલે કોંગ્રેસનું જ્ઞાતિના સમીકરણો જોવા જઈએ તો પણ ક્યાંય એમના ધારણાઓ ખોટી પડી રહી છે. જી બિલકુલ. આભાર દેવેન્દ્રજી અને સુનિલજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ.